સત્સાહિબ દર્શકો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે જ્યારે કોઈ વ્યક્તિ પેઢી દર પેઢી ચાલતી દેવી દેવતાઓની પૂજા કરતો હોય છતાં પણ જીવનમાં સુખ શાંતિ ન હોય, આર્થિક સ્થિતિ સારી ન હોય, પૂરો પરિવાર રોગોથી પીડાતો હોય તો એ શું કરે? કંઈક આવી જ કહાની છે ગુજરાતના વડોદરા શહેરના રહેવાસી હસમુખભાઈ પરમારની. હસમુખભાઈ પહેલા ભગવાન શિવજીને તેમના ઇષ્ટદેવ અને મહાકાળીને કુળદેવી માનીને પરંપરાગત રીતે બધા દેવી દેવતાઓની પૂજા કરતા. છતાં પણ તેમનો પરિવાર બીમારીઓથી દુઃખી હતો. તે પોતે અનેક રોગોથી પીડાતા હતા. તે એક સાચા ગુરુની શોધમાં હતા જે તેમના દુઃખોનું નિવારણ કરે, સર્વ આધ્યાત્મિક પ્રશ્નોનો જવાબ આપે. તેમણે પોતાના દુઃખમય જીવનથી ત્રાસીને આત્મહત્યા કરવાની પણ કોશિશ કરી હતી. પરંતુ આજે હસમુખભાઈ કહે છે કે જ્યારથી તેમણે તત્વદર્શી સંત રામપાલજી મહારાજ પાસેથી દીક્ષા ગ્રહણ કરી છે, તેમની જિંદગી જ બદલાઈ ગઈ છે. આ સદભક્તિ કરવાથી તેમને ટીબી અને અન્ય બીમારીઓથી મુક્તિ મળી. 2 વખત એક્સિડન્ટમાં જીવન રક્ષા પણ થઈ, તેમજ માંસાહાર છોડીને તે એક સારા માનવી બન્યા. દર્શક મિત્રો, હસમુખભાઈને આ ભક્તિ દ્વારા આવા અદ્વિતીય લાભ કેવી રીતે મળ્યા તે જાણવા માટે ચાલો સાંભળીએ તેમની પૂરી કહાની તેમના જ મુખેથી. નમસ્કાર સર. નમસ્કાર સાહેબ. તમારું નામ શું છે અને તમે ક્યાંથી આવ્યા છો? મારું નામ હસમુખ પરમાર. હું ગામ ટિંગલોદ, તાલુકો સિનોર, જિલ્લો વડોદરા. હાલ વડોદરા મકરપુરાનો રહીશ છું. સર, તમે સંત રામપાલજી મહારાજ પાસે નામ દીક્ષા ક્યારે લીધી છે? સંત રામપાલજી મહારાજના શરણમાં મેં 1 ઓગસ્ટ 2018ના દિવસે આવ્યો. સર, તમે સંત રામપાલજી મહારાજ પાસે નામ દીક્ષા લેતા પહેલાં તમે કયા પ્રકારની ભક્તિ સાધના કરતા હતા? મેં તમામ દેવી દેવતા જેમ કે શંકર ભગવાનને ઈષ્ટદેવ રૂપે માનતો હતો અને મહાકાળીને કુળદેવી તરીકે પૂજા કરતો હતો. જેમ કે વંશ પરંપરાગત પેઢી દર પેઢી જે રીતે પૂજા લોકવેદના આધારે ચાલતી હતી એ રીતે મેં ભક્તિ કરતો હતો. સર, તમે ભક્તિ કરતા હતા તો ભક્તિ કરતાં કરતાં તમને કયા પ્રકારના લાભ થયા હતા? ભક્તિ કરવાથી લાભ જેવું તો મને કંઈ દેખાયું નથી આજ સુધી. કેમ કે હું નાનપણથી જ જોતો આવ્યો છું કે પહેલાં તો મારા માતા પિતા એટલા ભોળા, એટલા ભક્તિભાવવાળા હતા. છતાંય હું ભણતો હતો ત્યારથી જ મારી માને વાલની બીમારી થઈ ગઈ. મારા પિતાજીને પેટનો દુખાવો રહેતો હતો. ત્યાર પછી જ્યારે મને કાયમ માટે સતત સવાર થાય એટલે મારે માથું દુખે, પેટમાં દુખે, કંઈ ને કંઈ નાની મોટી બીમારી કાયમ માટે કંઈ ને કંઈક રહેતું. એક કાનમાં રસી કાયમ માટે આવતી હતી. આ રીતે કંઈક ને કંઈક સમસ્યા મારા માટે રહેતી હતી જ. એટલે મને કંઈક સુખ જેવું તો કંઈ દેખાયું જ નથી આજ સુધી. આટલી બધી ભક્તિ કરવા છતાંય હું ઘણી નોકરીમાં બી ઘણો ઓવરટાઈમ કરતો હતો. તે છતાંય મારા ઘરનું ગુજરાન સારી રીતે ચાલતું નહોતું. તેમજ ઘરમાં બી કોઈને કંઈક સમસ્યા આવીને ઊભી થતી હતી. જેથી કરીને મને એમ થતું હતું કે પરમાત્માની આટલી ભક્તિ કરું છું છતાં આટલી આપત્તિ કેમ ને કેમ આવે છે. એટલે હું કાયમને માટે મૂંઝાતો હતો કે માલિક, આટલી બધી ભક્તિ તમારી કરું છું તો મને આવું કેમ થાય છે? પણ છતાંય મને કોઈ રસ્તો મળતો નહોતો. તમે કયા પ્રકારના મંત્રનો જાપ કરતા હતા? મને લોકવેદના આધારે જે લોકો જેવું કહ્યું એવું ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ ભગવતે વાસુદેવાય, ગાયત્રી મંત્ર, ગીતાજીના અમુક જે વસ્તુ ધાર્મિક ચોપડી આવી જતી હતી તેના કોઈ બી મંત્ર આવી જાય તો કોઈ કહે કે આટલા મંત્ર કરો, તો દરેક રીતે હું કોઈ વસ્તુની ના નહોતો પાડતો. દરેક મંત્ર જાપ કરતો હતો. જે આવ્યું તે ધાર્મિક પુસ્તક બી વાંચતો હતો અને ધાર્મિક ભક્તિમાં હું એટલો નવરાત્રિમાં તો 9 દિવસ મને એટલો બધો હું હતો કે માતાજીને બહુ એનથી માનતો હતો. પણ મારા બીજી વસ્તુ કે મારા છોકરાઓ બી નાનપણથી, એક છોકરો તો એવી ખેંચ આવતી હતી ને એવી બીમારી હતી કે આંખો ફાડી દે, જાણે એવું લાગે કે આ જતો જ રહ્યો છે. ઓટોમેટિક જીવ પાછો આવતો હોય એ રીતે થતું હતું. એટલે હું એવું વિચારતો હતો. એટલે બધી જ માતાઓ, બધા ભગવાનો, બધી જ જાતની મેં એમના પાછળ દોડધામ કરી, પણ મને કંઈક રિઝલ્ટ મળ્યું નહીં. ત્યાર પછી આવી સમસ્યાઓ તો ઘણી રહેતી હતી. ત્યાર પછી તો પાછા મારા મનમાં સારા વિચારો નહોતા આવતા. પહેલાં તો મારી એક કુટેવ હતી, હું માંસાહારી હતો. નાનપણથી માંસાહારી હતો. બીજું તો માલિકની દયાથી મને કોઈ વ્યસન નહોતું.
પણ માંસાહારી હતો. અને મને એવું હતું, મારા માતા પિતા તો અત્યારે નથી, પણ મારી મા મને એના છેલ્લા શ્વાસ સુધી મને કહેતી હતી કે બેટા ગુરુજીની જરૂર છે, ગુરુ જોઈએ, માથે ગુરુ જોઈએ. તો મેં એવા ગુરુની શોધમાં હતો કે મને ગુરુ એવા મળે કે મને જો કોઈ આ વિકાર તો અત્યારે છે નહીં, મારામાં કોઈ વિકાર આવે નહીં, અને મારું આ જે માંસ ખાઉં છું એ બધી વસ્તુ મારાથી દૂર થઈ જાય. મેં એવા ગુરુજીની શોધમાં હતો. અને જેથી કરીને મને પહેલાં એવું થતું હતું કે આ માણસનો જન્મ કેમ થાય છે, આ મૃત્યુ કેમ થાય છે. હું વિચાર કર્યા કરતો હતો કે આ બધું ક્યાંથી આપણે આવતા હશે, ક્યાં જતા હશે, આ બધું વિચાર થયા કરતો હતો કે આ બધું કેમ થાય છે. અને બસ દુઃખ, આટલી બધી ભક્તિ કરીએ છીએ છતાંય દુઃખ દુઃખ દુઃખ, કોઈ દુઃખનો અંત જ નહીં. ગમે તેટલી નોકરી કરીએ, પૈસો આવે, કોઈ બરકત નહીં, કોઈ એક પૈસો ઘરમાં ના રહે. તો હું ખુદને એ કર્યા કરતો હતો કે આટલી બધી, મને માતા પિતાનો હું આજ્ઞાકારી હતો. મારી માતા પિતા જેમ હું કહેતા હતા એ રીતે હું કરતો હતો. છતાં પણ મને કોઈ દેવી દેવતાઓ વિશે મારી મા કહેતી હતી કે બેટા મહાકાળી શંકર ભગવાનની પૂજા કરજે, સુખી થઈ જઈશ. પણ હું મારી માના કહેવાથી એટલી બધી ભક્તિ કરતો હતો, એટલી બધી ભક્તિ કરતો હતો, પણ છતાંય કોઈ મને ભક્તિનું કોઈ રિઝલ્ટ મળ્યું નહીં. ત્યાર પછી મને ઘરમાં થોડી નાની મોટી બાબતો વિશે ઝઘડા થઈ જાય તો પછી મને આત્મહત્યાના વિચાર આવે. 2 વખત હું ટ્રેનમાં મળવા માટે સ્ટેશન પર ગયો, રેલવેના પાટા પર, પણ તે બી મારી તાકાત નહીં ચાલી. ઘણી વખત તો ગુસ્સો એવો આવે કે દિવાલમાં આ પાછળના ભાગે માથું પછાડું, આવા મોટા ઢીબા થઈ જાય, પણ કોઈ એનું એ નહીં, કોઈ જાતનું. મને મતલબમાં ગુસ્સો એટલો આવે, પછી ખોટા વિચારો આવે. મને બીજી વસ્તુ, સારી વસ્તુ તો એવું જ ના થાય કે હું હવે જીવું, મને મરવાના જ વિચારો આવતા હતા. એટલે હું આખરે કંટાળી ગયો હતો. સર, તમે જે રીતના કીધું કે મારું પૂરું જીવન દુઃખમય રહ્યું, મારા જીવનમાં એવો પણ સમય આવ્યો જેનાથી મેં કંટાળી મેં આત્મહત્યા કરવાનું પણ મેં વિચાર્યું. તો આવી પરિસ્થિતિ તમારા જીવનમાં વ્યતીત થઈ, તો પછી તમે સંત રામપાલજી મહારાજ પાસે નામ દીક્ષા કેવી રીતના લીધી? મારી માના કહેવાથી મને એક જ વસ્તુ યાદ આવતું હતું પહેલાંથી. જન્મથી મારી મા મોટો હું થયો ત્યાં સુધી મને એક વાત કહેતી હતી કે બેટા ગુરુ કરજો, તું ગુરુ કરજે, ગુરુ જ પાઠ તને કરશે. તો મને એક જ ધ્યેય હતો મારો કે ગુરુ મારે કરવા છે. એટલે ગુરુ માટે હું ઘણી જગ્યાએ હું બધાને પૂછું, જે મિત્રો ભાઈબંધો, કંપનીમાં જાઉં, ગમે ત્યાં જાઉં તો બધાને પૂછું કે મારે સારા ગુરુ કરવા છે, સારા ગુરુ કરવા છો. એક દિવસ હું ડ્યુટી પર ગયો હતો. ડ્યુટી પર હું ઓવરટાઈમ બીજી કંપનીમાં ગયો હતો. તો ત્યાં આગળ મને એક મારો સાથીદાર મને મળ્યો. મને એને કહ્યું, મેં કીધું ભાઈ મને યાર એવા ગુરુની તલબ છે કે સાચા ગુરુ હોય અને જે મને વિકારોથી બહુ દૂર રાખે. મારે આ બધી હું જે ખાઉં છું એ બધું બી મને મનમાં ઈચ્છા ફરી નહીં થાય. તો પછી એ ભાઈ સંત રામપાલજી મહારાજે નામ દીક્ષા લઈ લીધેલી હતી, એટલે એને ખબર હતી. એટલે એણે મને કહ્યું કે આ પૃથ્વી પર એક જ માત્ર ગુરુ એવા છે જે તને વિકારોથી દૂર રાખશે. તો મેં એવું કહ્યું કે તો મારે ગુરુ કરવા જ જરૂરી છે. તો મને કે તો પછી તમે પહેલાં તો જ્ઞાન સમજો. તો મને કહ્યું કે તમે જ્ઞાનગંગા એક પુસ્તક છે એ પુસ્તક વાંચો. તો મેં કીધું મને પુસ્તક આપો. તો પછી એમની પાસે તો પુસ્તક નથી, પણ એમની બીજા એક ભગત પાસે એમને ફોન કર્યો અને હું નોકરી પર હતો, પણ મારા ઘરે માલિકની એવી રજા થઈ તે જ્ઞાનગંગા પુસ્તક ઘરે પહોંચી ગઈ. હું ઘરે ગયો એટલે મારી વાઈફે મને કીધું કે તમને કોઈ પુસ્તક આવી ગયું છે જ્ઞાનગંગા. મેં કીધું ઠીક છે. એટલે મને એ થયું. પછી મેં 1 વર્ષ સુધી એ પુસ્તકનું અધ્યયન કર્યું, 1 વર્ષ સુધી કેટલી વખત પુસ્તક વાંચી. પણ મને જ્યારે એક દિવસ એવો આવ્યો ને કે મને એવું થયું કે હવે મારાથી નહીં રહેવાય, સાચા ગુરુજી આ જ છે અને સાચું જે શાસ્ત્રોને પ્રમાણિત આ ભક્તિ આપે છે, તો મારા ગુરુજીને હવે મારે વાડ ના લગાડવી જોઈએ. એટલે મેં સીધો એક ભગતભાઈ, બીજા ભગતભાઈ હતા, એ અમારા ભગત, એ પેલા જે ભગત હતા એમને મને બીજા 2-3 ભગતો જોડે મુલાકાત કરવી હતી. એટલે મેં એ ભગતનો કોન્ટેક કર્યો કે ભગતજી મારે નામ દીક્ષા લેવી છે. તો માલિકની તો કેવી રજા કે મારી પાસે આવવા માટે જવા માટે કોઈ વાહન નહોતું. માલિકે એવી દયા કરી
કે એ ભગતે મને કે હું તમારી સાથે આવું છું, એમની ગાડી લઈને નામદાન થર વડોદરામાં મારી સાથે આવ્યા, નામ દીક્ષા લીધી અને નામ દીક્ષા લીધી. સર, તમે સંત રામપાલજી મહારાજ પાસે નામ દીક્ષા લીધા પછી તમને શું શું લાભ થયા? સંત રામપાલજી મહારાજ પાસેથી નામ દીક્ષા લીધા પછી મને અનેકો લાભ થયા. જેમ કે મને માથું દુખતું હતું, પેટમાં દુખતું હતું, કંઈ ને કંઈક કોઈને કંઈક સમસ્યા રહેતી હતી એ. અને બીજું, મને કાનમાં કાયમ માટે રસી આવતી હતી, કમરમાં દુખાવો રહેતો હતો અને કંઈ ને કંઈક બીમારી નાની મોટી ચાલુ જ રહેતી હતી. જેથી કરીને મેં સંત રામપાલજી મહારાજના શરણમાં આવ્યો. બીજી વસ્તુ કે સંત રામ ખાસ તો મને એ હતું કે હું મારી મા પહેલાં મને કહેતી હતી, જન્મથી માંડીને મારો જ્યારે જન્મ થયો, જ્યારે હું સમજદાર થયો ત્યારથી મારી મા કહેતી હતી કે બેટા ગુરુ બનાવવા જરૂર છે. તે એને છેલ્લા શ્વાસ એને છોડ્યો ત્યાર સુધી મને કહ્યું, બેટા તું ગુરુના શરણમાં જજે, ગુરુ બનાવજે. તો મને ગુરુની તલપ હતી, જેથી કરીને મેં સંત રામપાલજી મહારાજને ગુરુ બનાવ્યા અને પરમાત્મા કબીર સાહેબનું હું અત્યારે ભક્તિ કરું છું. બીજા અનેકો લાભ થયા છે. જેમ કે મારા 2 વખત તો એક્સિડન્ટ થયા છે, પણ એક્સિડન્ટમાંથી એવો એક ખતરનાક એક્સિડન્ટ મારી જોડે થયેલો છે, પણ પરમાત્માએ મને, મારા ગુરુજી તત્વદર્શી સંત રામપાલજી મહારાજ હાલ મારી ઘણી રક્ષા કરી છે. એમને મને એટલી મોટી આપત્તિમાંથી મને ઉગાડ્યો છે, એ તો હું જ જાણું. કે 2 વખત 4 વ્હીલરની ટક્કર લાગે અને ડાયરેક્ટ 20 થી 25 ફૂટ મને ઉચકીને બહાર નાખી દીધો, પણ છતાંય મને કોઈ નાની મોટી ના જેવી ઈજા થઈ ગઈ, પણ મને મોતના મોઢામાંથી બચાવી લીધો છે. ત્રીજી વસ્તુ કે હમણાં વાવાઝોડું, એક સમયે એવું વાવાઝોડું આવ્યું હતું, તેમાંથી 150 થી 200 ફૂટ ઉપરથી લોખંડનો એંગલ આવે છે હવામાં, અને સીધો બીજા એક ભગતજી હતા, એ ગાડી ચલાવતા હતા અને હું પાછળ. અમારા બેના માથા વચ્ચે રહી એ એંગલ નીચે પડે છે. એંગલ આડપાર થાય છે, એટલી જુસ્સામાં આવે છે, સીધો ઊભો સ્ટ્રેટ થઈ જાય છે અને મારા પગ પર પડે છે. પણ પગ પર મને એક નોર્મલ રીતે વાગે છે. કેવું કે મને તો એવું લાગે કે અમે બેમાંથી તો એક ગયા, કેમ કે મારું માથું ફાટી જશે. પણ પરમાત્માને જુઓ, આ પરમાત્માની દયા. આજે અત્યારે કલયુગમાં કબીર સાહેબ જાતે પોતે સંત રામપાલજી મહારાજના સ્વરૂપમાં આવ્યા છે. એવા મારા ગુરુજીએ અમારા બેઉ ભગતની રક્ષા કરી અને મારા પગમાં એક થોડુંક વાગ્યું અને એમાં મને વગર નોર્મલ એક પાટાથી મને મટી ગયું. બીજી વસ્તુ કે મને એક દિવસ મને એટલી ખાંસી થઈ ગઈ. બીજું કે મારા નાકમાંથી મોઢામાંથી એટલું લોહી નીકળે કે મને તો એવું કે મારા આવું બચવાની કોઈ શક્યતા નથી. એટલી બધી મારું શરીર લેવાઈ ગયું, એક જ દિવસમાં એવું થયું. પણ તે દિવસે આ પરમાત્માના નિયમો, જે સંત રામપાલજી મહારાજ અમારા ગુરુજી જે નિયમ આપે છે, એ નિયમ મારાથી નામ ખંડિત થઈ ગયો હતો. એનું મને ખ્યાલ નહોતો. મેં મારા પરમાત્માને અરજ કરી કે હે ગુરુદેવ, મારા આવું થયું છે. તો ત્યાંથી જવાબ આવ્યો, પરમાત્માનો એવો જવાબ આપ્યો કે માલિક દયા કરશે. ત્યાં પછી હું દવાખાને ગયો. ડૉક્ટરે મને એવું કહ્યું કે તમને ટીબી છે. તો મેં કહ્યું કે મને ટીબી ના હોય. તો કે નહીં, કે તમને ટીબી છે. મારા પરિવારવાળા, મારી બહેન બનેવી બધા જ મને એવું કહે છે કે તમે આ ભક્તિ ના કરશો ને પેલું જે માંસાહાર કરતા હતા તે બધું ચાલુ કરી દો. પણ પરમાત્માની એવી રજા થઈ કે એનાથી તો માલિકે મને દૂર કર્યો. મને માલિકે એટલું જ્ઞાન આપી દીધું કે આ માંસાહારી મને આટલો મોટામાં મોટો એટલો વિકાર હતો, તે એનાથી મને દૂર કર્યો. અને મને એના તરફ મને એટલું નફરત થાય છે. કોઈ ખાય છે તો બી મને એટલું એ થાય છે કે આ 84 લાખ યોનિમાં જઈને કઈ રીતે આ લોકો કેવી એમની હાલત થશે. આવી પરમાત્માનું જ્ઞાન મને મળ્યા પછી મને મારી જોડે ઘણા બધા આવા, તો હું આખો દિવસ નાખી રાત, સર ટાઈમ જતો રહેશે ને, પણ મારા આ ગુરુજીના
જ્ઞાનરૂપી જે મને મંત્ર મળ્યા છે એનાથી મારી પલ પલ રક્ષા કરે છે માલિક. બીજું કે મને પહેલાં માથાનો દુખાવો રહેતો હતો, પછી પેટમાં દુખાવો, કંઈ ને કંઈક પ્રોબ્લેમો, પણ એ બધી સમસ્યામાંથી હું હવે બહાર થઈ ગયો છું. આજની તારીખ પર મારે એક ગોળી ખાવાની જરૂર નહીં પડતી. માલિકની એવી રજા છે કે હું તો મારા ઘરવાળા બી આ ભક્તિનો વિરોધ કરી રહ્યા છે, અને તો બી માલિક મારે કોઈની જરૂર નથી. કેમ કે આ ભક્તિ જેવું સાચું જ્ઞાન આ પૃથ્વી પર કોઈ જગ્યાએ છે નહીં, અને મારા ગુરુ જેવા કોઈ ગુરુ આ ધરતી પર છે નહીં. અને કબીર પરમાત્મા સિવાય આ ધરતી પર કે અસંખ્ય બ્રહ્માંડોના માલિક પૂર્ણ પરમાત્મા ખાલી કબીર સાહેબ છે. બાકી એના સિવાય તમે ગમે તેટલી ભક્તિ કરશો. હું તો દુઃખી થઈ ગયો હતો, કંટાળી ગયો હતો, પણ આજે માલિકે મને ખુશહાલ કરી દીધો, અને મારી આત્મા આજે એટલી સંતુષ્ટ છે કે મને એટલો બધો સંતોષ છે કે પરમાત્માએ મને બધું જ આપી દીધું છે, બધું જ આપી દીધું. આજે મારે કોઈ વસ્તુની ખોટ નથી. સરજી પરમાત્માએ મને એટલા લાભ આપી દીધા છે, જે મારા ગુરુજી આજ ધરતી પર સંત રામપાલજી મહારાજ જે આજ પધાર્યા છે, એમને મને એટલા લાભ આપી દીધા છે કે તમને એની ગણતરી હું કરાવીશ, એનો કોઈ પાર નહીં આવે. એટલો મને લાભ કર્યો છે કે કોઈ સાહુકારના ઘરે તમે ગમે તેટલી ગમે તે વસ્તુ માગશો તો આજે એ માલિકને, એ ગુરુજીને હું યાદ કરું છું, તે વસ્તુ મને હાજર કરી દે છે. એટલા લાભ થયા છે. એટલે તમે લાભની તો મને પૂછતા જ નહીં કે લાભ તમને કેટલા કર્યા છે. પરમાત્મા મારી પલ પલ મારી જોડે રહે છે. હું જ્યારે યાદ કરું છું તો માલિક મને દર્શન આપી દે છે. જય બંદી છોડ. એવું જાણવા મળ્યું છે કે સંત રામપાલજી મહારાજ હિન્દુ વિરોધી છે. એ હિન્દુ દેવી દેવતાની ભક્તિ છોડાવે છે. આ પર તમારું શું કહેવું છે? આ વાત કેટલા ટકા સત્ય છે અને અસત્ય છે? हमारा गुरुजी संत रामपाल जी महाराजનો એક જ નારો છે, જીવ हमारी जाति है, मानव धर्म हमारा, हिंदू मुस्लिम सिख ईसाई धर्म नहीं कोई न्यारा. સર, તમને આજે ઇન્ટરવ્યૂના માધ્યમથી લાખો લોકો તમને જોઈ રહ્યા છે. જે પણ દર્શકો તમને જોઈ રહ્યા છે તેમને તમે શું સંદેશો આપવા માગો છો? હું તો મારા પરિવારને પહેલાં તો કહું છું કે આ જ્ઞાન સમજો અને નામ દીક્ષા લો. કેમ કે એમના મારા પરિવારના બી ઘણા બી લાભ થયા છે. મને પણ મારા પરિવારને બી અનેકો દુઃખોમાંથી બહાર કરેલા છે, જે એ લોકો સમજી નહીં શકતા, કેમ કે એમને જ્ઞાન નથી. તો હું તો મારા પરિવારને તથા આ જગતના ભાઈ બહેનો એ બી મારા પરિવાર જેવા જ છે. એટલે એમને બધાને સંદેશો તો આપી શકતો નથી. સંદેશો તો અમારા ગુરુજી સંત રામપાલજી મહારાજ આપી શકે છે, પણ હું એમનો નિમિત્ત માત્ર એક દાસ, એમને હું આ જગતના ભાઈ બહેનો મારા પરિવાર જેવા એમને હું બે હાથ જોડીને વિનંતી કરું છું કે આ કબીર સાહેબનું જ્ઞાન સંત રામપાલજી મહારાજ જે આપે છે તેનું જ્ઞાન તમે એનું જ્ઞાન સમજો એમને, અને એનું અમલ કરી અને એમના શરણમાં આવો. સર, સંત રામપાલજી મહારાજ પાસે નામ દીક્ષા લેવી હોય તો કયા માધ્યમ છે અને કેવી રીતના લઈ શકાય નામ દીક્ષા? સંત રામપાલજી મહારાજની નામ દીક્ષા લેવા માટે ઘણા સહેલા ઉપાય છે. અત્યારે તો વિવિધ ચેનલો પર, સાધના ચેનલ પર સત્સંગ આવે છે 7:30 થી 8:30. એના પર એક પીળી પટ્ટી ચાલે છે, એના પર એનો કોન્ટેક નંબર લખેલ છે. એના માધ્યમથી બી તમે એનું પરમાત્માનું જ્ઞાન સમજી અને નામ દીક્ષા લઈ શકો છો. વિશ્વમાં 500 જેવા નામદાન સેન્ટર્સ છે, જે ગુજરાતમાં 21 નામદાન સ્થળ છે, જેમાં તમે કોન્ટેક કરી નજીકનું નામદાન સ્થળે જઈ નામ દીક્ષા લઈ શકો છો. ધન્યવાદ સર. સત સાહિબ.